કેમ છો? મજામાં? 3 મે એટલે કે વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ડે અને એના પહેલાં RSF જે ફ્રાન્સનું મીડિયાનું એક સંગઠન છે અને દર વર્ષે એ લોકો એક ઇન્ડેક્સ બહાર પાડે છે, પ્રેસ ફ્રીડમ ઇન્ડેક્સ. કુલ 180 દેશોના નંબર એ લોકોએ બહાર પાડ્યા હતા. એમાં ભારતનો નંબર 157મો છે. તમને જાણીને નવાઈ લાગશે કે આ રિપોર્ટમાં એવું કહેવામાં આવ્યું છે કે પત્રકારત્વ ક્ષેત્રની અંદર જેટલી તકલીફો કે પડકારો પહેલાં નહોતા એના કરતાં ઘણા બધા અત્યારના સમયની અંદર વધી ગયા છે. ગયા વર્ષે આંકડો છે ને એમાં ભારતનો 151મો નંબર હતો અને એના પહેલાં 2024માં ભારતનો 159મો નંબર હતો અને આ વર્ષે 157મો નંબર છે. પાકિસ્તાનનો 153મો નંબર હતો, પેલેસ્ટાઇનનો 156મો નંબર અને ભૂતાનનો 150મો નંબર. અને ભારત પછીના જે કન્ટ્રીઝ છે એમાં અફઘાનિસ્તાન, ઈરાન, ચીન અને ઉત્તર કોરિયાનો સમાવેશ થાય છે કે સતત 10મા વર્ષે પણ નોર્વે પહેલા નંબરે છે અને એ પછી નેધરલેન્ડ, ઇસ્ટોનિયા, ડેનમાર્ક અને સ્વીડન આ બધા કન્ટ્રીઝ ટોપ 5માં છે. અને રિપોર્ટની અંદર પત્રકારત્વ અને પત્રકારના રિપોર્ટિંગ અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. અંદર ગ્લોબલ જે આંકડો છે એ પણ દિવસે ને દિવસે પાછળ જઈ રહ્યો છે. બધા માટે ચિંતાની વાત છે. તમે પણ વિચારજો, તમારું શું કહેવું છે?